से गूंजे त्रिभुवन धरती पाताल दुष्ट भंजन जल सागर करे पराजय क्रंदन त्रिकाल निरंतर लोक वंदन। जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा। पराक्रम से गूंजे त्रिभुवन धरती पाताल दुष्ट भंजन जल सागर करे पराजय क्रंदन त्रिकाल निरंतर लोक वंदन। महाबली महारुद्र महाबज्जा शौर्यवान वीर हनुमान महाबली महारुद्र महाबज्जा शौर्यवान वीर हनुमान। चेहरे से झलकती नम्रता भगवान नो जे आप पधरामणी થઈ છે આપણા ગામમાં જે હવે ભગવાન ગામના રાજા કહેવાય હનુમાનજી બાપા શું કહેવાય ગામના રાજા એટલે આખા ગામનું ધ્યાન ઈ રાખવાના છે। बोलो रामचंद्र भगवान की जय। सर्वे जना सुखिनः सन्तु सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मां किंचित दुख भागवते। 311 ડાંગ પ્રયાગ હનુમાન યાગ નિર્માણ કાર્યમાં આપ સૌ વહેલી સવારમાં ઉઠીને અમારા આ કાર્યને બિરદાવવા માટે બહોળા પ્રતિસાદ સાથે અહીંયા પધાર્યા છો એ બદલ આપ સૌનો પહેલાં તો ખૂબ ખૂબ સ્વાગત, ખૂબ ખૂબ અભિનંદન। ત્રણસો 11 ગામની અંદર મંદિરો તો બહુ ઝડપથી થઈ જાય પણ એક વાતાવરણ ઊભું થાય, ભાવના થાય એટલા માટે કાકાએ ખૂબ બહુ શાંતિથી સરળતાથી અને જે ગામનું સમગ્ર ગામ ભેગા થઈ અને આવેદન આપે અને એની તૈયારી કરે પછી એ ગામની અંદર સર્વે થાય બહુ વ્યવસ્થિત આખું સ્ટેમ્પ પેપર ઉપર એનું રજિસ્ટ્રેશન એ કરી અને પછી જ આ કામ શરૂ થાય છે। આ સૃષ્ટિમાં કરતું અકર્તું અન્યથા કરતું ઈશ્વર છે અને ઈશ્વરની યોજનાના ફળ સ્વરૂપે આપણને આ બધો લાભ મળ્યો છે એટલે જાજુ કાંઈ નહીં કહેતા ભગવાનને આપણા સૌ ઉપર પક્ષપાતી કૃપાનો છે અને એનાથી આપણને અનુભૂતિ થઈ રહી છે। સત્ય, પ્રેમ અને કરુણાની ઉપાસના હોય, પાયામાં સત્ય હોય એવી આપણી સભ્યતા અને જીવો અને જીવાદિઓની સભ્યતા, જીવો અને જીવાદિઓની સભ્યતા આવી સંસ્કૃતિ છે। એમાં ગોવિંદ કાકાને હનુમાનજી મહારાજે પ્રેરણા આપી અને આ 311 ગામમાં હનુમાનજી મંદિર બાંધવાનો ભાવ સંકલ્પ થયો। विराट विक्रमी रूप अनोखा